જે થાય ને એ સારા માટે થાય એ વાતની આજે મને ખબર પડી ગઈ. આજ સવારમાં જેવો ઉઠ્યો ને તો નાહી ધોઈને ચારણકા જવાનું હતું. તો આવ્યો હાઈવે આવ્યો ને તો લગભગ 7:30 જેવું થઈ ગયું. તો 7:30 અને 7:45 વચ્ચે ચારણકા આવવા માટે એક બસ આવે છે. તો એ બસની હું વાટ જોતો હતો. તો 7:45 થઈ ગઈ, બસ આવી નહીં. તો મગજમાં એમ થયું કે ભાઈ બસ નહીં આવે, હવે પૂરું, બસ નહીં આવે. તો પછી શું કર્યું ખબર? તો સાધનની વાટ જોવા લાગ્યો. અને જેવી જ 7:56 થઈ ને તો સામે બસ દેખાણી. અને મેં શું કર્યું, મેં મોબાઈલ ફોનમાં ચારણકા લખી નાખ્યું હતું, એક બોર્ડ જેવું બનાવી નાખ્યું હતું ફોનમાં, લાલ કલરનું બેકગ્રાઉન્ડ અને વ્હાઇટ કલરના અક્ષર. અને એમને મને કીધેલ કે બસ અહીંયા ઊભી રાખવી હોય ને તો ચારણકા જોરથી બોલવાનું. એક તો ચારણકા બોલ્યો, ઉપરથી બોર્ડ દેખાડ્યું, તોય ઊભી ના રાખી. અને પછી જે ભાઈ મગજમાં એવા વિચારો આવ્યા ને કે ભાઈ કેટલો વહેલો ઉઠ્યો, આના હાથે હું અહીંયા આવ્યો આટલો વહેલો, અને એમ જ ના ગયો. ત્યારે મગજમાં એવા વિચાર આવતા હતા કે અભિયાલ કંઈક સાધન આવે ને અભિયાલની એની પાછળ કરાવું અને વારે સુધી હું પહોંચી જાઉં ગમે તે કરી, અને એ બસ હું પકડી લઉં. ત્યારે એમાં એવું કે સાધને ના આવે. કે પછી એવું થતું હતું કે ભાઈ આવું કેમ થતું હશે. મગજમાં ખૂબ ખરાબ વિચાર આવ્યા. આટલો વહેલો આવ્યો ને આમ થયું ને આમ ને તેમ ને, તોય ના મેળાયો. પછી એક વિચાર આવ્યો કે જે થયું કંઈક સારું જ થશે, ભલે જે થયું પણ આનાથી કંઈક સારું થશે, બસ કરતાં તને સારું મળશે. અને થયું પણ એવું. થોડીક વાર થઈ એટલે ભાઈ આવ્યો. આમ તો કાકા થાય પણ ભાઈ છે. એ જતો હતો સાંતલપુર અને નોકરી માટે જાય છે. તો એ સાંતલપુર જતો હતો તો એના બાઇકમાં બેસી ગયો સિધાડા ઉતર્યો ને તો અહીંયા ત્યાંથી તો ખટારા ને એવું પકડવું પડે, મોટી ગાડી પકડવી પડે જામવાળા સુધી. તો યાર કેટલી ગાડીઓ, લગભગ મેં 6 થી 7 ગાડીયાવાળાને કીધું કે મારે 5-6 તો મારે આટલા કિલોમીટર જવું છે, ત્યાં સુધી મને લેતા જાઓ. તો કોઈ ના રાખી, કોઈ કે અમે આજ જાય રહ્યા એમ કરીને ટાળતા હતા. ભાઈ સારું એમ થયું કે બસ મળી ગઈ હોત ને તો સારું હતું, ખૂબ સારું હતું. તો શાંતિથી બેહી તો જોત. અને તે થોડીક વાર થઈને તો એક બાઇકવાળો જતો હતો. બાઇકવાળાને મેં કીધું કે મારે જામવાળા જવું હોય. બાઇકવાળાએ ધીમું રાખ્યું, જમ્પ વટાડ્યો અને ઊભો રહ્યો. અને શું ખાધું? પહેલે તો એને ખાધી તમાકુ. કાંઈ બોલ્યો નહીં કે ભાઈ અહીંયા હા કે હું તને બેહારી દઉં, હા બેસી જાય, એવું કાંઈ ના કીધું. ખાલી તમાકુ ખાધી અને બસ આટલું કર્યું. આપણે સમજી જાય કે ભાઈ બેહારવાનું કહેરો હોય અને જાય રહ્યો જામવાળા સુધી તો લેતા જશે. અને ભાઈ જેને ખબર હશે કે સિધાડાથી જામવાળા સુધી, અને એ સિધાડાવાળો રોડની તો બધાને લગભગ ખબર હશે કેવો હોય. એ રસ્તા ઉપર જે ખાડા છે, પેટમાં દુખી જાય એવા, પેટમાં પથરી હોય ને તો એ દુખી જાય એવા ખાડા છે. પહોંચી ગયા જામવાળા સુધી. અને જેવા જામવાળા પહોંચ્યા ને 2 મિનિટ થઈને એક બીજું બાઇક આવ્યું જે સોલારમાં સેટ મને લઈને આવી ગઈ, મારી કંપની બધી. અને પછી આવતો હતો ને પછી વિચાર આવ્યો. અને પહોંચ્યો કેટલા વાગે ખબર? 8 ને હજુ લગભગ 50 જેવી જ થતી હતી. અને બસ આવે છે 9:30 વાગે. ફરીને આવે એટલે એટલો ટાઈમ લાગે. 9:30 વાગે બસ આવે અને પહોંચી ગયો હું 9 વાગે જ. ત્યાં એવા વિચાર આવતા હતા કે ભાઈ આ બસ નહીં મળે એટલે પૂરું. અને અહીંયા આવ્યો તારે ખબર પડી કે ભાઈ એના કરતાં વહેલો પહોંચ્યો, બસ નહીં મળી તો એના કરતાં પણ તને સારું સાધન મળશે. અને એ જ થયું. તો યાર જે થાય છે ને એ સારા માટે જ થાય, એ વાત તો સાચી જ છે.